નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈત્ર વસાવાએ ઉજવ્યું રક્ષાબંધન, બહેનોએ બાંધી રાખડી। વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। આ પ્રસંગે તેમની બહેનો વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી અને ચૈત્ર વસાવાના હાથ પર રાખડી બાંધી હતી। બહેનોએ તેઓ વહેલી તકે જેલ મુક્ત થાય તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી હતી। ચૈત્ર વસાવાને રાખડી બાંધતી વખતે તેમની બહેનો ભાવુક બની ગઈ હતી। બહેનોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પણ ભાઈને જેલમાં રાખડી બાંધવા આવવું પડ્યું હતું અને આ વર્ષે પણ તેઓ જેલમાં હોવાથી અહીં રાખડી બાંધવા આવવું પડ્યું છે। આ સ્થિતિ તેમના માટે દુઃખદાયક હોવાનું બહેનોએ જણાવ્યું હતું। બહેનોએ વધુમાં જણાવ્યું હતું કે ચૈત્ર વસાવા આદિવાસી સમાજના હિત માટે સતત કાર્ય કરતા રહ્યા છે અને તેઓ વહેલી તકે જેલમાંથી બહાર આવે તેવી તેમની ઈચ્છા છે। રક્ષાબંધન પર્વ નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલમાં અન્ય કેદીઓ માટે પણ રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો। કેદી ભાઈઓને રાખડી બાંધવા માટે તેમની બહેનો મોટી સંખ્યામાં જેલ પરિસરમાં પહોંચી હતી। બહેનોએ પોતાના ભાઈઓના હાથે રાખડી બાંધી તેમના સુખી, સ્વસ્થય અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરી હતી। લાંબા સમય બાદ ભાઈ બહેનની મુલાકાત થતા જેલ પરિસરમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। રક્ષાબંધનના આ પ્રસંગે ભાઈ બહેન વચ્ચેના પ્રેમ અને લાગણીનો માહોલ જોવા મળ્યો હતો। અનેક બહેનો અને કેદી ભાઈઓ ભાવુક બન્યા હતા। ભાઈઓએ પણ જીવનમાં થયેલી ભૂલોમાંથી બોધપાઠ લઈ સારા માર્ગે ચાલવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। રક્ષાબંધનની ઉજવણીને કારણે વડોદરા સેન્ટ્રલ જેલનું વાતાવરણ ભાવુક અને લાગણીસભર બની ગયું હતું। આવું રક્ષાબંધન કહેવાય, જે ઘરે રક્ષાબંધન કહેવાય, જેલની રક્ષાબંધન ના કહેવાય। જો શું ભગવાનને પ્રાર્થના કરશો? મારો ભાઈ છૂટી જાય ને બહાર આવે।